હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સ્વીટ કોર્નનો નવો નાસ્તો. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે માર્કેટમાં બહુ સરસ સ્વીટ કોર્ન મળી રહ્યા છે અને અત્યારે એનો સ્વાદ પણ કંઈક અલગ હોય છે. સ્વીટ કોર્ન આમ તો બારે માસ અત્યારે મળે છે, પણ ચોમાસામાં એનો સ્વાદ આપણને વધારે સારો લાગે. સ્વીટ કોર્નની ઘણી બધી આપણે રેસીપી બનાવી શકીએ છીએ, પણ આ એકદમ સરળ છે અને નાના મોટા બધાને ભાવે એવી છે ને એકદમ સહેલી રીતે બની જાય એવી છે. તો ચાલો આપણે આને બનાવવાનું શરૂ કરીએ. આના માટે આપણે એક નંગ સ્વીટ કોર્ન લઈશું અને એમાં એક આદુનો ટુકડો, 2 લીલા મરચાં જે મીડિયમ તીખા આવે છે એ, અને એક આવડો કેપ્સિકમનો ટુકડો લઈશું અને આવી રીતે આપણે થોડા લીલા ધાણા લઈ લઈશું. હવે તમને બાજુમાં દેખાય છે એ મેં પહેલાં થોડા સ્વીટ કોર્નના દાણા ક્રશ કરી લીધા છે એ છે. હવે આ બીજા દાણા છે એને હું ક્રશ કરીશ. એમાં મેં આ મરચાંને થોડું રફલી ચોપ કરી લીધું અને આ બધું ક્રશ કરી લીધું, એટલે આનો કલર પણ અલગ દેખાય છે. પહેલાં એકલા દાણા ક્રશ કરેલા છે અને બીજી વખત આ મરચાં અને આદું ધાણા નાખીને ક્રશ કર્યું છે. અહીંયા હું એક સ્વીટ કોર્નનો ઉપયોગ કરીને આ બનાવી રહી છું. હવે આમાં આપણે સોજી અથવા રવાનો ઉપયોગ કરીશું. 4 ચમચી જેટલો આપણે રવો કે સોજી લઈશું. ત્યારબાદ આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે સોજી એડ કરી છે એટલે 8-10 મિનિટ રેસ્ટ આપીશું. આમાં આપણે સોડા કે એનો આપણે બિલકુલ ઉપયોગ કરવાનો નથી. 8-10 મિનિટ પછી આપણે નોનસ્ટિક તવા પર અથવા તો આપણે જે રોટલી બનાવતા હોય એ લોખંડની તવી હોય એના પર આપણે આ ચીલા બનાવી દેવાના છે. આને ખાસ આપણે નાની સાઇઝના જ બનાવવાના. 1 ચમચી જેટલું આપણે બેટર રેડી અને એને આપણે ચમચીથી આવી રીતે પાથરી દઈશું. આને આપણે મોટા ચીલા બનાવીશું ને તો એ આપણને ઉથલાવવામાં અઘરા પડશે, અને જો બને તો ત્યાં સુધી આપણે નોનસ્ટિક તવાનો જ આપણે ઉપયોગ કરવાનો. અહીંયા મેં આવી રીતે જો 3 ચીલા બનાવી લીધા છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આને આપણે થવા દઈશું. ઉપરથી આપણને દેખાય ને કે એમ નીચે થઈ ગયા હશે, ઉપરથી આમ કાચું કાચું ના લાગે ને પછી જ આને આપણે ફ્લિપ કરવાના છે. જો તમે પહેલાં આને પલટાવશો તો એ તૂટી જશે. આપણે આવી રીતે ફરતું થોડું તેલ પણ લગાવી દેવાનું છે. આમાં આપણે તેલનો બહુ જ ઓછો ઉપયોગ કરીશું તો પણ ચાલશે. અને આ અમેરિકન મકાઈના ભજીયા પણ બહુ સરસ બને છે. એના આપણે લીલો ચેવડો બનાવીને એ પણ બહુ સરસ બને છે. પણ આ આપણે એકદમ સહેલી રીતે બનાવી શકીએ અને નાના બાળકોને બહુ ભાવે ને એવા બને છે. હવે એક બાજુ થઈ જાય ને પછી આપણે આવી રીતે એને પલટાવી દેવાના છે અને પછી એને આપણે બીજી બાજુ થવા દઈશું. થોડું તેલ ફરતું આપણે લગાવી દેવાનું છે. અને ચોમાસું હોય ને ત્યારે અમારા ઘરમાં અમેરિકન મકાઈની રેસીપી વધારે બને. તો તમે ના બનાવતા હોય ને તો આ તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ભાવશે. અને અહીંયા મેં એક મકાઈ લીધી છે, પણ તમે તમારા ઘરમાં જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણેની મકાઈ લેવાની અને એ પ્રમાણેની સોજી એમાં એડ કરવાની. આમાં આપણે બેસનનો ઉપયોગ નથી કર્યો એટલે આનો સ્વાદ આખો અલગ જ લાગશે. હવે બીજી બાજુ પણ થઈ જાય એટલે આવી રીતે પલટાવી દેવાનું. હવે તમે જોઈ શકો છો કે આ બંને બાજુ સારી રીતે શેકાઈ ગયા છે. હવે તમને વધારે ક્રિસ્પી ગમે તો થોડી વાર વધારે રહેવા દેવાના અને તવામાં. આમ આપણે બીજા વધારાના કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર નથી હોતી, બહુ સરળતાથી બની જાય છે. હવે આને આપણે સર્વ કરીશું. આ ચીલા બનાવવામાં આપણે કોઈ પણ ખટાશનો ઉપયોગ નથી કર્યો ને એટલે આ કેચઅપ સાથે બહુ સરસ લાગશે. તો તમે આવા ચીલા નાસ્તામાં જરૂરથી બનાવજો. એકદમ ઝડપથી સરળતાથી બની જશે અને બધાને ભાવશે. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.